હેલો, હું નિકિતા. આજે આપણે GCERT આધારિત ધોરણ 5 થી 10ના ઇતિહાસના મહત્વના 2500 વનલાઇનર પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. આ સિરીઝ આવનાર ગુજરાત સરકારની ભરતી જેમ કે લોકરક્ષક, LRD, PSI, CCE જેવી તમામ પરીક્ષાને અનુલક્ષીને બનાવેલી છે. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને YouTube તો ખુશ થશે પણ હું પણ વધારે ખુશ થઈશ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 351. કાનપુરની મુક્તિ માટે સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? તાત્યા ટોપે. પ્રશ્ન 352. સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતાં મેરઠ સિપાહીઓએ સૌપ્રથમ કયા શહેરને કબજે લીધું હતું? દિલ્હી. પ્રશ્ન 353. સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા નેતાએ પોતાની તલવારથી પોતાની હાથને કોણીમાંથી કાપીને ગંગામાં પ્રવાહિત કરી દીધા હતા? કુંવરસિંહ. પ્રશ્ન 354. કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યા ન હતો? ઝાંસી. પ્રશ્ન 355. જૂન 1858માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત કોણે કર્યો હતો? અમદાવાદના 7મા બટાલિયન દ્વારા. પ્રશ્ન 356. સ્વાતંત્ર્ય સંગ્રામના કયા અગ્રણી નેતા ગુજરાતમાં આશરે 15 દિવસ સુધી રહ્યા હતા? તાત્યા ટોપે. પ્રશ્ન 357. ઈસવીસન 1857. સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી? 10 મે 1857માં. પ્રશ્ન 300 ક્યારે થઈ હતી? 10 મે 1857માં. પ્રશ્ન 359. અંગ્રેજ સરકારના તોપમારાથી બેટ દ્વારકાના કિલ્લાને બચાવવા કોણે અદમ્ય કાર્ય કર્યું હતું? વાધેર સ્ત્રીઓએ. પ્રશ્ન 360. પંચમહાલમાં કયા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી શરૂ રાખ્યો હતો? નાયકડા લોકો. પ્રશ્ન 361. તાત્યા ટોપેએ જીવનના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું માનવામાં આવે છે? નવસારીમાં. પ્રશ્ન 362. નાના સાહેબ પેશવાએ પોતાના અંતિમ વર્ષો ક્યાં ગાળ્યા હોવાનું માનવામાં આવે છે? શિહોરમાં. પ્રશ્ન 363. હિન્દી સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો? 7 રૂપિયા. પ્રશ્ન 364. લશ્કરમાં ભારતીયો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? લગભગ 6:1. પ્રશ્ન 365. અંગ્રેજ સિપાહીને માસિક કેટલા રૂપિયા પગાર આપવામાં આવતો હતો? 150 રૂપિયા. પ્રશ્ન 366. ઈસવીસન 1857ના સંગ્રામનું પ્રતીક શું હતું? રોટી અને કમળ. પ્રશ્ન દેશ આપ્યો હતો? સારનાથમાં. પ્રશ્ન 368. ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો? શંકરાચાર્યે. પ્રશ્ન 369. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. પ્રશ્ન 370. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. પ્રશ્ન 371. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. પ્રશ્ન 372. ગૌતમ બુદ્ધ કયા કુળના હતા? ક્ષત્રિય. પ્રશ્ન 373. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ. પ્રશ્ન 374. ગૌતમ બુદ્ધના ગૃહ ત્યાગને શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ. પ્રશ્ન 375. ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યું તે સ્થળ? બોધગયામાં. પ્રશ્ન 376. ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા? કુશીનારામાં. પ્રશ્ન 377. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ ઉપદેશ આપ્યો? 80 વર્ષની વયે. પ્રશ્ન 378. ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો? કપિલવસ્તુ પાસી. ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું? માયાવતી. પ્રશ્ન 380. કેટલા વર્ષ પહેલા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી? 2500 વર્ષ પહેલા. પ્રશ્ન 381. ગૌતમ બુદ્ધ કયા જનપદના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા? શાક્ય. પ્રશ્ન 382. ગૌતમ બુદ્ધ શા માટે વનમાં જઈ તપ કરતા રહેતા હતા? જ્ઞાન પ્રાપ્તિ માટે. પ્રશ્ન 383. ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? પાલી ભાષામાં. પ્રશ્ન 384. ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા? સત્યની. પ્રશ્ન 385. ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું? વૈશાખી પૂર્ણિમા. પ્રશ્ન 386. ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું? પીપળાના વૃક્ષ નીચે. પ્રશ્ન 387. ગૌતમ બુદ્ધને કેટલી વયે જ્ઞાન પ્રાપ્ત થયું? 36 વર્ષની વયે. પ્રશ્ન 388. ગૌતમ બુદ્ધના મહાદુઃખનું મુખ્ય કારણ શું હતું? તૃષ્ણા. પ્રશ્ન 389. પોતાનો દીકરો મરી ગમતી. પ્રશ્ન 390. જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા હતા? સંઘો અને વિહારોમાં. પ્રશ્ન 391. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? વર્ધમાન. પ્રશ્ન 392. મહાવીરનો જન્મ ક્યાં થયો હતો? કુંડગ્રામમાં. પ્રશ્ન 393. મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? ત્રિશલા દેવી.
પ્રશ્ન 394 મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? સિદ્ધાર્થ. પ્રશ્ન 395 મહાવીરની પત્નીનું નામ? યશોદા. પ્રશ્ન 396 મહાવીરની પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શના. પ્રશ્ન 397 મહાવીરે બાળપણમાં કેટલા વ્રત આપ્યા હતા? 5. પ્રશ્ન 398 મહાવીર સ્વામીએ ઉપદેશને સમાજમાં શું બંધ થઈ ગયું? પશુહિંસા. પ્રશ્ન 399 મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થકર ગણાય છે? 24માં. પ્રશ્ન 300 મહાવીર સ્વામીએ કેટલા વર્ષો સુધી તપ? તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.